જળચેતન. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 52. સોમવારે 9 વાગે સ્વિસ ડૉક્ટર પોતાની કારમાં તુલસી ચિંતનને લઈ સ્વિસ ઇન્ટરનેશનલ બેંક પર જવા માટે નર્સિંગ હોમથી રવાના થયા ત્યારે આગલી સીટ પર ડૉક્ટર લેમ્બર્ટની બાજુમાં બેઠેલી તુલસી અને તેમની પાછળ ગોઠવાયેલો ચિંતન બંને એક સરખા ઉચાટમાં હતા. 7 કરોડ સ્વિસ ફ્રાંકનો ચેક વટાવવા જતાં મોઠા પડવા જેવું તો નહીં થાય ને? તો હું માની લઈશ કે શરત તો જીતી ગઈ, પણ ચિંતનને હારી ગઈ. તુલસીના એ બોલ પર નમતું જોખી દઈ ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન જગત નારાયણે ભ્રષ્ટાચાર દ્વારા એકઠી કરેલી ગુપ્ત સંપત્તિનો ચેક વટાવવાનું ચિંતને પોતાના માથા પર લઈ લીધું અને પેરિસ કોલ કરીને ફ્રેન્ચ ડૉક્ટરને પૈસા બાબત ચિંતા નહીં કરવાનું જણાવી દીધું. પણ પછી વિચાર આવ્યો કે આ કોરો ચેક બેંકમાં પાસ થઈ જશે જ એની ખાતરી શું? અંકલ, આ ચેક વટાવવાનું અમે નક્કી કર્યું છે. બહુ મૂંઝાયા પછી રવિવારે બપોરે બંને સંપીને સ્વિસ ડૉક્ટર પાસે પહોંચી ગયા હતા. સ્વિસ બેંકમાં ચેક વટાવવાની વિધિથી અમે અજાણ છીએ. હવે શું કરવું? સાંભળીને સ્વિસ ડૉક્ટર થોડીવાર બંને સામે વિચિત્ર નજરે જોતા રહ્યા હતા. આખરે તમે ચેક વટાવવાનો નિર્ણય લઈ લીધો કહીને થોડીવાર અટક્યા ત્યારે બંને સમસમી ગયા હતા. જાણે પોતે કાંઈક અપરાધ કરવાનું નક્કી કર્યું હોય એવી ઢબે સ્વિસ ડૉક્ટર કેમ બોલ્યા? તમે ચેક વટાવવાનો નિર્ણય લીધો એનો અર્થ એ કે તમારા વચ્ચેના ઝઘડાનો અંત આવી ગયો. ઝઘડો? ચિંતન આશ્ચર્યથી તેમની સામે જોતો રહ્યો. અમારા અબોલાનું કારણ આ ચેક હતો એવું એમણે કેમ ધારી લીધું? યંગ ડૉક્ટર, તમારા જેવી બે જુવાન વ્યક્તિ પાસે અણધારી આટલી મોટી રકમ આવી પડે ત્યારે એના કબજા માટે તકરાર તો થાય જ ને. તમારી વાત સાચી છે અંકલ. ચિંતને સંમતિ સૂર પુરાવ્યો ત્યારે તુલસી ચોંકી ગઈ, પણ આગળ સાંભળ્યા પછી ચોંકવાનો વારો સ્વિસ ડૉક્ટરનો આવ્યો. સર, ચેકની રકમના કબજા બાબત જ અમારી વચ્ચે ઝઘડો થતો હતો. તુલસી કહેતી હતી કે એ ચેક મારે રાખવો અને હું કહેતો હતો કે મારાથી એ ચેકને હાથ ન લગાડાય. ચિંતન નિખાલસપણે કહી ગયો, છતાં થોડીવાર તો સ્વિસ ડૉક્ટરના માનવામાં આવ્યું નહીં. 7 કરોડ જેવી માતબર રકમ પોતે રાખવાને બદલે બીજાને આપવા માટે ઝઘડવાનું થાય ખરું? કે પછી આ જુવાનિયા મને? અંકલ, વાત એવી છે કે કોઈના માનવામાં ન આવે. એમના હાવભાવ પરથી મન વાંચી ગયો હોય તેમ ચિંતન બોલી ઉઠ્યો હતો. 7 કરોડ સ્વિસ ફ્રાંક એટલે અમારા 31 કરોડ જેટલા રૂપિયા થાય. 7 જન્મ સુધી અમે બંને મજૂરી કરીએ તો પણ આટલી રકમ કમાઈ શકવાના નથી. પશ્ચિમના દેશમાં કેટલાક નસીબદારોને કરોડોની લોટરી લાગે છે એવા સમાચાર વાંચીને ક્યારેક એમની ઈર્ષાએ જાગે છે. છતાં શું યંગ ડૉક્ટર, આ રકમ અમે અણહક્કની ગણીએ છીએ. અમારા એક પ્રધાને સત્તાના દુરુપયોગ દ્વારા એકઠી કરેલી આ રકમ અમારા દેશની સંપત્તિ છે. એનો કબજો લેવો એ તો દેશદ્રોહ કરવા જેવું કામ ગણાય. છતાં તમે ચેક વટાવવાનો નિર્ણય કર્યો? ગૂંચવણ અનુભવતા હોય તેમ સ્વિસ ડૉક્ટરની આંખમાં આશ્ચર્ય ઉપસી આવ્યું. પૈસા કબજામાં આવ્યા પછી તમે એનું શું કરશો? સવારે પેરિસથી ડૉક્ટર રૂઝનો ફોન આવ્યો હતો. ચિંતને સ્વિસ ડૉક્ટર સમક્ષ ગોર્કી ઓપરેશનનો પ્લાન રજૂ કરવો પડ્યો. રશિયન ડૉક્ટરની મુક્તિ પાછળ બીજા કોઈ પૈસા ખર્ચે એને બદલે 2 મિલિયન ફ્રાંક આ ચેક વટાવીને અમે કેમ ન આપી દઈએ? 2 મિલિયન ફ્રાંક? સ્વિસ ડૉક્ટર મલક્યા. ફ્રેન્ચ ડૉક્ટરે તમને 2 મિલિયનનો આંકડો કહ્યો એટલે એ ફ્રેન્ચ ફ્રાંક હશે. એની કિંમત સ્વિસ ફ્રાંક કરતાં અડધી થાય. એટલે ગોર્કી ઓપરેશનમાં 1 મિલિયન ફ્રાંક વપરાશે કહીને ડૉક્ટર લેમ્બર્ટ જાણે બંનેની ચકાસણી કરતા હોય તેમ પૂછી બેઠા. ત્યાર પછી 1970 મિલિયન ફ્રાંક વધશે એનું શું? એનું જવાબ આપી ન શક્યો ત્યારે ચિંતને તુલસી સામે જોયું. અહીં આવતા પહેલાં આપણે એ વિચારી લેવું જોઈતું હતું. એવા ભાવથી બંને એકબીજાને તાકી રહ્યા. માણસને કોઈક અચાનક આવીને 30 કરોડ રૂપિયા આપી જાય અને એ વિચારમાં પડી જાય કે હવે મારે શું કરવું તેમ થોડીવાર મૂંઝવણ અનુભવ્યા પછી ચિંતનને અચાનક સૂઝી આવ્યું. સર, એ માટે અમારે તમારા માર્ગદર્શનની જરૂર પડશે કહેતા ચિંતને તુલસી સામે જોઈ લઈ અર્ધ સત્ય ઉચ્ચાર્યું હતું. અમે બંને એવું વિચાર્યું છે કે ડૉક્ટર ગોર્કી હેમકેમ પાછા આવી જાય પછી જગતમાં જ્યાં જ્યાં કોમાના પેશન્ટ હોય ત્યાં જઈને ગોર્કી સાહેબ એમને સાજા કરે એ માટે આ રકમ વાપરવી. સાંભળતા જ સ્વિસ ડૉક્ટરના મુખભાવ પર અણધાર્યો પલટો આવી ગયો હતો. સ્નેહ નીતરતી નજરે બંને
બંનેને જોતા રહ્યા હતા. ડૉક્ટર ગોર્કીની મુક્તિ અને એમને મુક્ત કર્યા પછી જગતના કોમા પેશન્ટને બેશુદ્ધિમાંથી મુક્ત કરવાની આ બે જુવાનિયાની ઉત્તમ ભાવનાએ તેમને ગદગદ કરી દીધા. બંનેને પોતાના પડખામાં લઈ હેતથી ચૂમી લેવાનું વહાલ ઉભરાવા લાગ્યું. તુલસી પણ ચિંતનનો આ પ્લાન સાંભળીને અચરજથી તેને જોવા લાગી હતી. ધન્ય છે ચિંતન તને. ભાનમાં આવ્યા પછી પણ હું તારી બાબતમાં સાવ બેભાન જેવી જ રહી હતી. હવે મારા સિવાય કોઈની તને નજર ન લાગી જાય એ માટે તારા ગાલે રોજ મારે આંજણનું એક ટપકું કરવું પડશે. તમે વિચારમાં કેમ પડી ગયા? ચિંતને કહ્યું તો હતું સ્વિસ ડૉક્ટરને, પણ જોયું હતું તુલસી સામે. તમને મારો આઈડિયા બાલિશ તો નથી લાગતો ને? બાલિશ? સ્વિસ ડૉક્ટર મલકી ઉઠ્યા. જગતના કોમા પેશન્ટ માટે આજ પહેલાં કોઈએ આવો આઈડિયા વિચાર્યો નહીં હોય યંગ ડૉક્ટર. તારો પ્લાન સાંભળીને હવે તો મને પણ ચેક વટાવવાની ચટપટી જાગી છે. પરંતુ ચેક વટાવવા જવામાં કોઈ જોખમ તો નથી ને અંકલ? શંકા દર્શાવતી તુલસીએ પહેલીવાર મોં ખોલ્યું. ચેક લખ્યાને 5 વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો. કદાચ કોરો ચેક કોરો જ નીકળે તો? ત્યારે સ્વિસ ડૉક્ટર થોડીવાર વિચારમાં પડી ગયા હતા. સ્વિસ ઇન્ટરનેશનલ બેંકમાંથી ગયા વર્ષે નિવૃત્ત થયેલા રિચર્ડસન યાદ આવી ગયા. તેની પત્ની પણ 3 મહિના પોતાની ટ્રીટમેન્ટ લઈ ગઈ હતી. નર્સિંગ હોમમાં સાજી થયેલી પત્નીને ઘેર લઈ જતા પહેલાં એ બોલી ગયા હતા, ડૉક્ટર લેમ્બર્ટ, શેરીને સાજી કરીને તમે મારું અડધું અંગ પાછું આપ્યું છે. જિંદગીમાં ક્યારે પણ હું તમારા કામમાં આવીશ તો મારી જાતને ધન્ય માનીશ. કોઈ પણ સ્વિસ બેંકમાં કામ કરતી કે નિવૃત્ત થયેલી સ્વિસ ગુપ્તતાના સોગંદથી બંધાયેલી હોય છે. છતાં રિચર્ડસન પાસેથી અમુક માહિતી તો અચૂક મળી જશે એવી શ્રદ્ધાના રણકા સાથે સ્વિસ ડૉક્ટરે ચિંતન તુલસીને કહ્યું, ચેક વટાવવામાં કેટલું જોખમ છે એ જાણી લઈને કાલે સવારે હું તમને ફોન કરું છું. ત્યાં સુધી ઉચાટ કર્યા વગર બાકીનો રવિવાર બંને જણા આનંદથી ઉજવો, કહી બંનેને વિદાય કર્યા હતા. તુલસી ચિંતને રવિવારની સાંજ તો સરોવર કાંઠે બેસીને આનંદમાં વિતાવી હતી, પણ રાત પડતા જ બંનેને ઉચાટ ઘેરી વળ્યો હતો. કદાચ સ્વિસ ડૉક્ટર કહી દેશે કે ચેક બેંકની ટાઈમ લિમિટ બહાર થઈ ગયો છે તો ફ્રેન્ચ ડૉક્ટરને કરેલા વાયદાનું શું? ચિંતને 2-3 વાર ફેરવીને તુલસીને પૂછ્યું હતું, આ બાબતમાં તારી દિવ્ય શક્તિ કાંઈ કામ લાગે કે નહીં? પહેલી વાર તો તુલસીએ માત્ર નકારમાં જવાબ આપ્યો હતો, પણ ત્રીજી વાર ચિંતને યાદ કરાવ્યું ત્યારે તેણે કહેવું પડ્યું, ચિંતન, કેટલીક કુદરતી શક્તિ એવી હોય છે કે જેનો ઉપયોગ માણસ પોતાના માટે કરી શકતો નથી હોતો. એવું ન હોય તો તને ઓળખવામાં હું આવી થાપ ખાઈ જાઉં ખરી? સવારે 8 વાગે ફોનની ઘંટડી રણકી ત્યારે બાથરૂમમાં નાહી રહેલા ચિંતને ફોન આવ્યોની ચીજ સાંભળતી તુલસી દિવાનખંડમાં દોડી ગઈ હતી. રિસીવર ઉચકતાની સાથે જ સ્વિસ ડૉક્ટરનું હેલ્લો તુલસી સાંભળીને તેની ઉત્તેજના પરાકાષ્ઠાએ પહોંચી ગયેલી. અંકલ તમારા જ ફોનની રાહ જોતા હતા કહીને પૂછી લીધેલું. શું થયું? તમે બંને તૈયાર થઈને 9 વાગે નર્સિંગ હોમ આવી પહોંચો. સાંભળીને તુલસીનો શ્વાસ અદ્ધર થવા લાગ્યો હતો. 9:15 વાગે આપણે બેંક પર જવા રવાના થવાનું છે. તમે બરાબર તપાસ કરીને અંકલ? તુલસી પૂછ્યા વગર રહી ન શકી. ચેક વટાવવામાં કોઈ જોખમ? એ બધી વાત આપણે રસ્તામાં કરીશું, કહીને સ્વિસ ડૉક્ટરે ફોન કાપી નાખ્યો. ત્યારે તુલસીની વિમાસણ વધી ગઈ હતી. બેંક પર જવાનું છે એ જાણીને આનંદ થયો, પણ જોખમની વાત રસ્તામાં કરવાનું કહીને અંકલે ઉચાટ લટકતો રાખ્યો. આજે હવામાન બહુ ખુશનુમા છે. કાર સ્ટાર્ટ કરીને જાણે ફરવા નીકળ્યા હોય એવી ઢબે સ્વિસ ડૉક્ટરે શરૂઆત કરી. નિરાતે વાતો કરવા જવા માટે આપણે મોટો રાઉન્ડ લઈશું. એઝ યુ પ્લીઝ સર. ખોળામાં રાખેલી બ્રીફકેસ પંપાડતા પાછળ બેઠેલા ચિંતને ભીતરનો ઉચાટ દબાવી રાખતા કહ્યું, વાત લાંબી હોય તો લાંબો રાઉન્ડ લેવો જોઈએ. ચિંતનના એ મોઘમ ઇશારાનો જવાબ આપવાને બદલે સ્વિસ ડૉક્ટરે લાંબો રસ્તો પકડવા કારને વળાંક આપવામાં ધ્યાન પરોવ્યું. બંને જુવાનિયાની કસોટી કરતા હોય તેમ થોડીવાર સુધી અબોલ રહીને કાર ચલાવતા રહ્યા. કાલે હું રિચર્ડસનને મળી આવ્યો. બહુ વારે એમણે શરૂઆત કરી. ત્યારે રિચર્ડસન નામથી અજાણ્યા તુલસી ચિંતન પર એનો કોઈ પ્રભાવ પડ્યો નહીં. કોણ રિચર્ડસન? એવું બેમાંથી કોઈએ પૂછ્યું પણ નહીં. સ્વિસ ઇન્ટરનેશનલ બેંકમાંથી એ ગયા વર્ષે જ નિવૃત્ત થયા છે. સાંભળતા જ બાજુમાં બેઠેલી તુલસી ટટ્ટાર થઈ ગઈ અને પાછળ બેઠેલા ચિંતને ડોક લંબાવી દીધી.
આવા કોરા ચેક માટે બેંકવાળાએ વ્હીલચેકનો કોડવર્ડ રાખ્યો છે. રસ્તામાં ટ્રાફિક પર લક્ષ્ય રાખીને કોઈ જાતની ઉત્તેજના વગર સ્વિસ ડોક્ટર નિરાંત જીવે કહી રહ્યા હતા. રિચર્ડસનના કહેવા પ્રમાણે વરસમાં માંડ આવો એકાદ ચેક વટાવવા માટે બેંકમાં આવે છે. મોટે ભાગે માણસ પોતાની હયાતીમાં જ ગુપ્ત રકમ બીજા ખાતામાં ટ્રાન્સફર કરે છે. કેટલાક છેલ્લી ઘડીએ ચેક લખાવવાની શુદ્ધિમાં હોતા નથી, એટલે કેટલાક પાસે મૃત સમયે ચેકનો મેજિક પેપર હોતો નથી. કહીને સ્વિસ ડોક્ટર ફરી બોલતા બંધ થઈ ગયા. ત્યારે ચિંતનથી રહેવાયું નહીં. સર, આપણા જેવા કોઈક ચેક વટાવવા જઈને ખાલી હાથે પાછા ફર્યા હોય એવું બને છે ખરું? સાંભળતા જ ચિંતનની ગરદન ઝાટકા સાથે પાછી ખેંચાઈ ગઈ. આગળના અરીસામાંથી ચિંતનની એ ચેષ્ટા નિહાળીને સ્વિસ ડોક્ટર મલકી ગયા હતા. એ તુલસીના ધ્યાન બહાર રહ્યું નહીં. રિચર્ડસનને એક દાખલો આપ્યો. તેમાં માણસ જે કોરો ચેક લઈને આવ્યો હતો એ બેંકના મશીનમાં નાખ્યા પછી કોરો જ બહાર નીકળ્યો. એમ કેમ બને? ચિંતનનો ઉચાટ ઉછળી આવ્યો. એમાં વાંક કોનો? ચેક ચકાસનાર મશીનનો કે ચેક લાવનાર માણસનો? બેમાંથી કોઈનો નહીં. સ્વિસ ડોક્ટરે ઠંડા કલેજે સંભળાવ્યું. વાંક તો ચેકના કાગળ સાચવનાર માણસનો. એટલે ચેકનો મિરેકલ પેપર લખાયા પહેલાં કે લખાયા પછી લાંબો વખત પ્રકાશમાં નહીં રહેવો જોઈએ, તો જ એનું ગુપ્ત લખાણ અંકબંધ રહે છે. પણ આપણો પેપર તો લખાયા પછી શ્રીનાથજીની છબીમાં જ રહ્યો હતો ને અંકલ? તુલસી ઉતાવળે બોલી ગઈ. બરાબર છે, ટાપશી પુરાવતા સ્વિસ ડોક્ટરે સંભળાવ્યો. ગુપ્ત લખાણ ભૂસાઈ જવાનું બીજું જોખમ છે તેની સમય મર્યાદા. 7 વર્ષ સુધી તમે ચેક બરાબર સાચવી રાખો તો પણ 7 વર્ષ પૂરા થયાની સાથે જ એ આપોઆપ કોરો થઈ જાય છે. પરંતુ આપણો ચેક લખાયાને તો હજુ 5 વર્ષ 2 મહિના અને 10 દિવસ જ થાય છે. હવે ચિંતનને આશાનો સૂર પુરાવ્યો. છતાં એક જોખમ તો આપણા માથે તોડાય જ છે. કહીને સ્વિસ ડોક્ટરે બંનેના શ્વાસ રૂંધી નાખ્યા. ચેક પરની સહી મળતી આવી જોઈએ. નહીતર શું સર? દ્રાસકો પડ્યો હોય તેમ ચિંતન પૂછી બેઠો. સહી મળતી ન આવે તો ચેક વટાવવા જનાર ગુનેગાર ઠરી જાય ખરો? ગુનેગાર તો ન ઠરે, પણ બેંકમાંથી બહાર નીકળતા પહેલાં તેણે બહુ આકરી ઉલટ તપાસનો સામનો કરવો પડે. ઉલટ તપાસમાં કંઈક શંકાસ્પદ જણાય તો બેંકના પ્રાઇવેટ ડિટેક્ટિવ એનો પીછો કરે અને ક્યારેક સ્વિસ પોલીસને સાધી લઈ આવા માણસને સ્વિટ્ઝરલેન્ડ છોડી જતો રોકી પણ પાડે. ઓહ! સ્વિસ ડોક્ટરના શબ્દોનો ધક્કો લાગ્યો હોય તેમ ચિંતને ગરદન પાછી ખેંચી લીધી. આપણા ચેક પર જગત નારાયણે મરતા પહેલાંની અવસ્થામાં કરેલી સહી કદાચ મળતી ન પણ આવે તો? ચિંતનના એ સવાલ સાથે જ સ્વિસ ડોક્ટરે કારને બ્રેક મારીને ઊભી રાખી દીધી. તેમની એ ચેષ્ટાથી ચિંતન તુલસી બંને ડઘાઈ ગયા. શું એમને સહી બાબતમાં કોઈ શંકા જાગી હશે? અડધી મિનિટ સુધી તુલસી ચિંતન અવાકપણે પોતાને તાકી રહ્યા. ત્યારે સ્વિસ ડોક્ટરે સ્મિત ફરકાવ્યું. મારી સામે જોવાને બદલે જરા બહાર નજર કરો. આપણે સ્વિસ ઇન્ટરનેશનલ બેંક પર આવી પહોંચ્યા. હે? કહેતા તુલસી ચિંતને બહાર નજર દોડાવી. આરસના પગથિયા અને કાચના દરવાજાવાળી 4 માળની ઊંચી ઇમારત એમને આવકારતી ઊભી હોવા છતાં બેમાંથી કોઈએ કારમાંથી નીચે ઉતરવાની ઉતાવળ દર્શાવી નહીં. બંનેએ ધાર્યું હતું કે સ્વિસ ડોક્ટર દરવાજો ઉઘાડવાની પહેલ કરશે, પણ તેને બદલે એમણે હોઠ ઉઘાડ્યા. યંગ ડોક્ટર, તું ચેક વટાવીને આવ. ત્યાં સુધીમાં તુલસીને હું જીનીવા શહેરની સહેલ કરાવી આવું. કહીને સ્વિસ ડોક્ટર ચિંતન સામે એવી રીતે જોવા લાગ્યા કે જાણે એકલા જવાની તેની હિંમત ચકાસતા હોય. ભલે, કહી ઝાટકા સાથે ચિંતને કારનો દરવાજો ઉઘાડવા માટે હેન્ડલ ગુમાવ્યું. સ્વિસ બેંકનું ગુપ્ત ખાતું ઓપરેટ કરવા માટે માણસે એકલા જ જવાનું હોય એ હું ભૂલી ગયો હતો સર, કહેતો એ કારમાંથી નીચે ઉતર્યો. તમે તુલસીને કારમાં ગુમાવો ત્યાં સુધીમાં હું કામ પતાવીને આવું છું. તેના એ આત્મવિશ્વાસ પર તુલસી વારી ગઈ. ભીતરમાંથી ધ્રુજારી પણ અનુભવી. ચિંતન કોઈ ઉપાધિમાં તો નહીં આવી પડે ને? તુલસી મને ગુડલક વિશ નહીં કરે? કાર વિન્ડોમાંથી તેના તરફ હાથ લંબાવતા ચિંતને કહ્યું. ત્યારે વિના સંકોચે તુલસીએ તેના પહોળા પંજામાં પોતાની કોમળ હથેળી પરોવી દીધી. માત્ર ગુડલક નહીં ચિંતન, બેસ્ટ ઓફ લક કહું છું. કહીને હળવી ભીસ આપતા ઉમેર્યું. બળજબરીથી તને આ જવાબદારી સોંપી ત્યારે મને ક્યાં ખ્યાલ હતો કે હું તને કપરી કસોટીમાં ધકેલી રહી છું. બોલતા બોલતા તેની મુખરેખા તંગ બની ગઈ. તું જરાય ચિંતા નહીં કર તુલસી. બીજા હાથે તેનો પંજો થપથપાવતા ચિંતને હાસ્ય ફરકાવ્યું. આપણા મનમાં ખોટ ન હોય તો ગમે એવી કપરી કસોટીમાંથી પાર ઉતરી જવાય છે. કહીને પીઠ ફેરવવા જતા હતા ત્યાં સ્વિસ ડોક્ટરના આશીર્વાદ લેવાનું યાદ આવ્યું. સર, તમારા બ્લેસિંગ્સની તો ખાસ જરૂર છે. માત્ર બ્લેસિંગ્સ નહીં,
તેનો હાથ પોતાના પંજામાં લેતા સ્વિસ ડૉક્ટરે સંભળાવ્યું, એક ટીપ પણ આપું છું, અંદર દાખલ થઈને વ્હીલ ચેકનો કોડવર્ડ ઉચ્ચારજે, એટલે આપોઆપ તને માર્ગ મળી જશે. થેન્ક્સ, કહી બંને તરફ વિશ્વાસનું સ્મિત ફેંકી ચિંતન સ્વસ્થ પગલે બેંકના પગથિયા ચડી ગયો. ટોચના પગથિયે પહોંચ્યો ત્યાં કાચના દરવાજાએ સરકીને તેનો માર્ગ ખુલ્લો કરી આપ્યો, એટલે પાછું જોયા વગર ચિંતન 30-32 કરોડને બદલે જાણે મુંબઈની કોઈ બેંકમાં 30-32 રૂપરડીનો બેરર ચેક વટાવવા જતો હોય એવી લાપરવાહીથી અંદર દાખલ થઈ ગયો. તારો સાથીદાર ભારે પાણીદાર છે તુલસી, તેને અંદર જતો જોઈને કાર સ્ટાર્ટ કરતા સ્વિસ ડૉક્ટરે ટકોર કરી. 70 મિલિયન ફ્રાંક કરતાંય વધારે કિંમતના કોરા ચેક જેવા આ ચિંતનને જલ્દી વટાવી લઈને તારા ખાતામાં જમા કરાવી દે. સાંભળતા જ શરમાઈ ગયેલી તુલસીના ગાલે હળવી ટાપલી મારી લઈ સ્વિસ ડૉક્ટરે કાર ચાલુ કરી દીધી. સ્વસ્થપણે બેંકમાં દાખલ થયેલા ચિંતને ધાર્યા કરતાં કંઈક જુદું દ્રશ્ય નિહાળવા મળ્યું. પૈસાની લેવડ દેવડના કાઉન્ટરને બદલે ગાલીચા બિછાવેલા વિશાળ હોલમાં સોહામણા સોફા ગોઠવ્યા હતા. દરેક સોફા સામે ટીપોય પર એક ઇન્ટરકોમ ટેલિફોન અને તેની બાજુમાં લાલ અક્ષરોમાં લખ્યું હતું, તમે માત્ર ઇન્ટરકોમનું રિસીવર ઉંચકો, બાકીનું બધું અમે સંભાળી લઈશું. હોઠ પર સ્મિતને રમાડતો ચિંતન ધીમે પગલે આગળ વધી વચ્ચેના એક સોફા પર ગોઠવાઈ ગયો. ડઝન જેટલા સોફામાંથી ચારેક સોફા પર પોતાના જેવા ક્લાયન્ટ આવીને બેઠા હતા. તેમાં એક આરબ બેંક ઓફિસર સાથે ગુસપુસ કરતો હતો, એક આફ્રિકન ઇન્ટરકોમમાં વાત કરતો હતો, એક યુરોપિયન સિગરેટ પીતો હતો અને ચોથા સોફા પર બેઠેલા આધેડ વયની ગોરી મહિલા કાગળ પર કંઈક લખતી હતી. પોતાના આગમનની નોંધ લેનાર કોઈ દેખાયું નહીં. તેની ચિંતનને નવાઈ લાગી. જ્યાં લોકો ગુપ્ત ખાતા ખોલાવે છે તેના વાતાવરણમાં ગુપ્તા જેવું કેમ કંઈ વર્તાતું નથી. તુરંત જ તેના મનમાં ઝબકારો થયો, કદાચ છુપા કેમેરા દ્વારા આવતા જતા દરેક પર ચાપતી નજર રખાતી હશે. હું આવીને બધું જોયા કરું છું એની નોંધ અંદર લેવાઈ ચૂકી હશે. આંગતુક પહેલીવાર આવી રહ્યો છે એની એમને જાણ થઈ ગઈ હશે. હું નર્વસ દેખાઉં છું કે નહીં એનું નિરીક્ષણ પણ કરી લીધું હશે. પોતાની પ્રત્યેક હિલચાલ પર નજર રખાઈ રહી છે એવું ધારી લઈને ચિંતને સ્વસ્થતા દર્શાવવા એક સ્મિત લઈ ઇન્ટરકોમનું રિસીવર ઊંચકવા હાથ લંબાવ્યો. હાથમાં કે અવાજમાં જરા સરખી ધ્રુજારી ન આવે એની ચોકસાઈ સાથે રિસીવર કાને મૂક્યું. ત્યાં યસ જેન્ટલમેન, વોટ કેન આઈ ડુ ફોર યુ? જેન્ટલમેન શબ્દ સાંભળતા જ તેને ખાતરી થઈ ગઈ કે ઇન્ટરકોમના બીજા છેડે બેઠેલી સ્વિસ પોતાને નિરખી રહી છે. એ સિવાય તેને કેમ ખબર પડે કે ઇન્ટરકોમ ઉચકનાર સ્ત્રી છે યા પુરુષ? બોલનારે અંગ્રેજીમાં પૂછા કરી એનો અર્થ પણ એ જ કે હું ફ્રેન્ચ જર્મનથી નથી એની એને જાણ થઈ ગઈ. વ્હીલ ચેક. સ્વિસ ડૉક્ટરે કહી રાખેલો કોડવર્ડ ઉચ્ચારતાની સાથે જ ચિંતને સામા છેડે 5-7 પળના મૌન પછી સાંભળવા મળ્યું, યુ આર વેલકમ સર, 2 મિનિટમાં અમે આપને અટેન્ડ કરીએ છીએ. એ શબ્દો સાથે ઇન્ટરકોમનો વાર્તાલાપ આટોપાઈ ગયો. ત્યારે 2 મિનિટ દરમિયાન નર્વસ ન થઈ જવાય એ માટે ચિંતને ફરી હોલમાં નિરીક્ષણ કરવા માંડ્યું. બેંકના ઓફિસર સાથે ગુપસુપ કરતા પેલા આરબ શેખે કાંડા પરથી સોનાની ઘડિયાળ ઉતારી તેને આપવા માંડી. ત્યારે ઓફિસરને આંચકો લાગ્યો હોય તેમ ડઘાઈ ગયો. આરબ શેખની ઘડિયાળનો સ્પર્શ પણ કરવા ન માંગતો હોય તેમ બંને હાથ પીઠ પાછળ લઈ લેતા ઓફિસરની હાલત જોઈને ચિંતનથી હસી જવાયું. જ્યાં ત્યાં અને જેને તેને ભેટ આપવાની ઘેલછા ધરાવતા આ આરબને એટલોય ખ્યાલ નહીં હોય કે કરોડોની રકમના ગુપ્ત ખાતા ચલાવતી આવડી મોટી બેંકના ઓફિસરને આમ ભેટ આપીને પોતે પેલાને ઉપાધિમાં મૂકી રહ્યો હતો. ગુપ્તાના વિશ્વાસ પર જ જેમનો ધંધો ચાલે છે એવી બેંકના માણસ માટે ભેટ લેવી એ પણ લાંચમાં ખપી જાય. આરબ શેખે પોતાની ભેટ પરાણે તેના કોટના ખિસ્સામાં નાખવાની ચેષ્ટા કરી ત્યારે કોઈક પોતાની છાતીમાં છરો ભોંકવા માંગતું હોય તેમ છડી પડેલા ઓફિસર ઊભા થઈ ગયા. ગ્રાહકને સારું લગાડવા માટે હસતું મોં રાખી ત્યાંથી રવાના થઈ જવું પડ્યું. બેંક ઓફિસર હજુ 4 ડગલા આગળ વધે ત્યાં જ આરબ શેખની સામે પેલા ઇન્ટરકોમની બઝર વાગી ઉઠી. શેખે રિસીવર ઉંચકીને વાતચીત શરૂ કરી. સામેથી જે કંઈ બોલાઈ રહ્યું હતું એના જવાબમાં આરબ શેખ ઊંચા અવાજે કંઈક સંભળાવી રહ્યો હતો. એકવાર ભેટ આપેલી ચીજ અમે શેખ પાછી લેતા નથી. અડધી મિનિટ સુધી ઇન્ટરકોમ પર રકઝક ચાલ્યા પછી સામા છેડાવાળાએ વાત આટોપી લીધી હોય તેમ શેખ રિસીવર સામે જોતો મૂંગો મંતર થઈ ગયો.
2-4 પર વિચારમાં પડી ગયા પછી કંઈક સૂઝી આવ્યું હોય તેમ સોનાની ઘડિયાળનો પટ્ટો ઇન્ટરકોમના રિસીવર ફરતે વીંટાળી દઈ પોતાની જીદ પૂરી કર્યાના રૂઆબથી શેખ હસતો હસતો ચાલતો થઈ ગયો. હવે ઘડિયાળનું શું થશે? ચિંતને કુતૂહલ વાગોળતો હતો ત્યાં તેના કાને વ્હીલ ચેકનો કોડ અફડાયો. ચમકીને સામે ઊભેલા બેંક ઓફિસર તરફ ડોક ફેરવી તો મુખ પર સ્મિતને બદલે તંગ રેખા દેખાઈ. યસ, વ્હીલ ચેક કહેતા ચિંતને સોફામાંથી ઊભા થતાં હાથ લંબાવ્યો. ત્યારે પેલાએ તેનો હાથ હાથમાં તો લીધો પણ તેમાં ઉષ્માને બદલે આશંકાનો ભાવ ચિંતને અનુભવ્યો. આ માણસ હાથ મિલાવીને ખાતરી કરવા માંગતો લાગે છે કે હું બનાવટી ક્લાયન્ટ તો નથી ને. પ્લીઝ બી સીટેડ કહેતો ઓફિસર પોતે પણ સોફા પર તેની બાજુમાં ગોઠવાઈ ગયો. થોડી વારે પેલાએ ચિંતનનો હાથ છૂટો કર્યો ત્યાં સુધીમાં તેની હથેળી પરસેવાથી ભીંજાઈ ગઈ હતી. અકારણ નર્વસનેસ માટે તેણે પોતાની જાતને ટપારી. 7 કરોડ સ્વિસ ફ્રાંક કબજે કરવા હોય તો આમ ઢીલા પોચા થઈ જવાથી કામ આગળ નહીં વધે. ખોટો ગભરાટ પણ ગુનેગારની છાપ ઉપસાવે છે. પ્લીઝ ટેક ધીસ કહેતા બેંક ઓફિસરે કોટના ખિસ્સામાંથી સિગરેટ કેસ જેવી એક ડબ્બી કાઢી ત્યારે ચિંતન કહેવા જતો હતો કે થેન્ક્સ, આઈ ડોન્ટ સ્મોક. પણ તેના મોંમાંથી એ શબ્દો બહાર પડે એ પહેલાં બેંક ઓફિસરે પ્લાસ્ટિકની ડબ્બીની ચાપ દબાવી દીધી અને તેમાંથી સિગરેટને બદલે કાગળની એક કાપલી બહાર ધસી આવી. સહેજ ચમકીને ચિંતન ચળકતા કાગળની એ કાપલીને તાકવા લાગ્યો. પેલાએ લઈ લેવાનું કહ્યું એટલે તેણે ડબ્બીમાં લટકતી કાપલીને ખેંચી તો લીધી પણ હવે એનું શું કરવું એની સૂઝ પડી નહીં. આ ઓફિસર મારી ચકાસણી કરી રહ્યો છે કે પછી ગુપ્ત ખાતાના ચેક વટાવવાની બેંકની આ સાંકેતિક વિધિ હશે? લખવા માટે એણે કાપલી તો આપી પણ એના ઉપર શું લખવું એ કેમ કહેતો નથી. અચાનક ચિંતનના મગજમાં ઝબકારો થયો. હાથમાં પકડેલી કાપલીનો કાગળ બ્રીફકેસમાં પડેલા કોરા ચેકના કાગળ જેવો દેખાય છે. એનો અર્થ તો એ થાય કે આના પર લખવા માટે મારી પેન કામ નહીં લાગે. કાપલી પરથી નજર ઊંચકી ચિંતને પેલા સામે જોયું. હજુ તેના મુખની તંગ રેખા ઢીલી પડી ન હતી. સામેવાળાને વીંધી નાખે એવી વેધક નજરે જોઈ રહ્યો હતો. તેને હસાવવા માટે ચિંતને સ્મિત ફરકાવ્યું છતાં તેના જડબાના સ્નાયુ તંગ રહ્યા. ત્યારે ચિંતને તેના તરફ હાથ લંબાવ્યો. લખવા માટે તમારે પેન આપવી પડશે ને? અને અચાનક પૂતળામાં પ્રાણ આવ્યા હોય તેમ તેના હોઠ મલકી ઉઠ્યા. આંખની કીકીઓમાં કુમાશ આવી ગઈ. સામું સ્મિત ફરકાવી ઓફિસરે ખિસ્સામાંથી પેન કાઢી ચિંતન સામે ધરી દીધી. એ વખતના તેના હાવભાવ કહી રહ્યા હતા કે મિસ્ટર, તમે ચેક વટાવવાની વિધિથી સાવ અજાણતો નથી જ. પેનનું ઢાંકણું ઉઘાડી કાપલી પર ચિંતન પોતાનું નામ લખવા જતો હતો ત્યાં ભીતરમાંથી અવાજ આવ્યો. નહીં, કોઈ ખાતા નામથી ચાલતા નથી. ગુપ્ત ખાતાના નંબરનો મહિમા હોય છે. જગત નારાયણે કોરા ચેકમાં લખેલો ખાતા નંબર ચિંતને બેંકમાં આવતા પહેલાં ગોખી નાખ્યો હતો. 100911. બહુ સ્વાભાવિકતાથી એણે કાગળની પેલી કાપલી પર નંબર ટપકાવી લેવા માટે પેન ચલાવી પણ કાગળ પર અક્ષરો ઉઠ્યા નહીં. ત્યારે પેનની નીબ પર શાહી આવે એ માટે પેન છટકોરવાનું એ વિચારતો હતો ત્યાં ફરી ભીતરમાંથી સાદ પડ્યો. એવી મૂર્ખાઈ ના કરતો. મેજિકલ પેનનું લખાણ કાગળ પર બીજા કોઈને વંચાય નહીં એવી કોઈ કરામત હોવી જોઈએ. તમારી સાવચેતીની પ્રશંસા કરવી પડે. કોઈ અનુભવી ખાતેદારની ઢબે બેંકની તારીફ કરતા ચિંતને વણ ઉપસેલા લખાણવાળી કાપલી અને પેન ઓફિસર સામે ધરી સંભળાવ્યું. આવી ચોકસાઈને કારણે જ તમારી બેંકની પ્રતિષ્ઠા વધી છે. બેંક અમારી નહીં સર, આપની છે. જાણે તારીફ સ્વીકારવામાં લાંચ લેવાઈ જતી હોય એટલી ત્વરાથી પેલાએ પ્રશંસા પાછી વાળી દઈ ઊભા થતાં કહ્યું, હવે તમારે બીજી 5-7 મિનિટ વેઇટ કરવું પડશે. તમે ડ્રિંક અહીં લેવાનું પસંદ કરશો કે અંદર? ડ્રિંક ઓફર કરવા જેટલા આવકારપાત્ર ઠરી ચૂકેલા ચિંતનને આત્મવિશ્વાસ સાથે જવાબ આપી દીધો. ડ્રિંક લેવાનું અંદર જ ફાવશે. એઝ યુ પ્લીઝ સર કહી સમતોલ હાસ્ય ફેરવીને પેલો ચાલતો થયો. ત્યારે પ્રથમ વિઘ્ન ઓળંગી ગયાની ધરપત અનુભવતો ચિંતન આરામથી સોફામાં અઠેલીને બેસી ગયો. આજુબાજુનું નિરીક્ષણ કરવાને બદલે એ વિચારતો રહ્યો. હવે એ કાપલી બેંકની કોઈ જવાબદારી વ્યક્તિ પાસે જશે. કાપલી પર લખાયેલા ખાતાનો નંબર વચ્ચેનો ઓફિસર વાંચી ન શકે એટલા ખાતર મેજિકલ પેનનો ઉપયોગ થયો હશે. જવાબદાર સ્વિસ પાસે કાપલી પહોંચશે એટલે એ તેને મશીનમાં મૂકી કાગળ પરનું લખાણ ઉપસાવશે. ખાતાનો નંબર જાણી લીધા પછી એ ખાતાનો રેકોર્ડ કાઢવામાં આવશે. અહીં બધું કામ કોમ્પ્યુટરથી ચાલતું હશે એટલે બટન દબાવતાની સાથે જ જગતનારાયણના ગુપ્ત ખાતાની માહિતી નજર સામે હાજર થઈ જશે. આ નંબરના ખાતામાં છેલ્લું ટ્રાન્ઝેક્શન ક્યારે થયું છે,
ખાતેદારે વિશેષ કોઈ સૂચના લખાવી છે કે નહીં? વ્હીલચેર વટાવવા આવનાર માણસ બધી જ રકમ લઈ જવા માંગતો હોય તો એનો હિસાબ શું છે? વગેરે ચકાસણી અંદર ચાલુ થઈ ચૂકી હશે. યસ સર. આંખો મીચીને વિચારતા ચિંતનના કાને સુરીલો અવાજ અફળાયો. પેલા ઓફિસરને બદલે સુંદર સ્વિસ યુવતીને ઊભેલી જોઈ. આપ અંદર પધારશો, વિવેકની તરતા સ્મિત સાથે તેણે કહ્યું. ત્યારે ચિંતને માની લીધું કે હવે પોતે માનવંતા ઘરાકની કક્ષામાં પહોંચી ગયો. ઊભા થઈને યુવતી પાછળ ચાલતા થયેલા ચિંતને થોડે દૂર લિફ્ટ જોઈને માની લીધું કે પેલી તેને લિફ્ટ તરફ દોરી જશે, પણ એ ધારણા ખોટી ઠરી. ધીસ સાઇડ પ્લીઝ. લિફ્ટની વિરુદ્ધ દિશામાં વળાંક લઈ સ્વિસ યુવતીએ એક કેબિનના દરવાજાનું હેન્ડલ ગુમાવ્યું. ત્યારે ચિંતને અનુમાન કર્યું કે ઉપરને બદલે અહીં નીચે ચેક વટાવવાનો હશે, પરંતુ કેબિન ઉઘડતા જ તેનું એ અનુમાન પણ પોકળ નીવડ્યું. કેબિનના ખૂણામાં લિફ્ટ દેખાઈ, જેનું બારણું આપોઆપ ઉઘડી ગયું. એ ભેદી વ્યવસ્થા માટે ઉપજેલું અચરજ ચહેરા પર ઉપસવા દીધા વગર ચિંતન પેલી યુવતી લિફ્ટમાં દાખલ થાય તેની રાહ જોતો ઊભો રહ્યો, પણ તેમાં એ ખોટો પુરવાર થયો. પ્લીઝ ગો અહેડ. પેલીએ લિફ્ટના ઉઘાડા દરવાજા તરફ સંકેત કરી વિવેકથી કહ્યું. આપે એકલા જ જવાનું છે. મને એમ કે લિફ્ટમાં દાખલ થતાં જ ચિંતનને મજાક સૂઝી આવી. તમારી કંપનીમાં ઉપર જવાનું થશે. પરંતુ એનું વાક્ય પૂરું થાય એ પહેલાં લિફ્ટનો દરવાજો એટલી ઝડપથી બંધ થઈ ગયો કે પેલીનો પ્રતિભાવ પણ ચિંતનને નિહાળવા ન મળ્યો. લિફ્ટ ક્યાં જઈ રહી છે એનો વિચાર કરે એ પહેલાં તો આપોઆપ લિફ્ટનો દરવાજો ઉઘડી ગયો અને સામે હાથ લંબાવીને ઊભેલી અધેડ વયની એક વ્યક્તિ પણ દેખાઈ. વેલકમ સર. આવકાર આપનાર પુરુષના વાળ પાંખા હતા અને ચહેરો પીઢ હતો. વેલકમના જવાબી સ્મિત સાથે ચિંતને હાથ મિલાવ્યો એટલે બીજી કોઈ જાતની ઔપચારિકતા વગર પેલાએ કહ્યું, પ્લીઝ ફોલો મી. સાંભળીને ચિંતન તેની પાછળ ચાલતો થયો, પણ હવે થોડી અકળામણ થવા લાગી. અહીં કોઈ ગ્રાહકને નામથી બોલાવતું નથી, ખબર અંતર પૂછતું નથી, જરૂર કરતાં એક શબ્દ વધારે ઉચ્ચારતું નથી અને જરૂર પૂરતું હસવા સિવાય વધારે આત્મીયતા પણ દર્શાવતું નથી. સાંકડા પેસેજમાં 20-25 ડગલા ચાલ્યા હશે ત્યાં એક દરવાજા પાસે પીડ ઓફિસર અટકી ગયા. તેણે દરવાજાની બાજુનું બટન દબાવ્યું ત્યારે ચિંતને માન્યું કે ડોરબેલ હશે, પણ બેલને બદલે દરવાજો ઉઘાડવાની એ સ્વિચ નીકળી. સડસડાટ દરવાજો સરકીને દિવાલમાં ચાલ્યો ગયો એટલે પહેલાંએ મોં ખોલ્યું. પ્લીઝ કમ ઇન. તેના પગલે પગલે અંદર પગ મૂકતાની સાથે જ દરવાજો આપોઆપ બંધ થઈ ગયો. એનું હવે ચિંતનને અચરજ અનુભવ્યું નહીં. એવું ન થયું હોત તો નવાઈ લાગી હોત. દ્વાર બીડાઈ ગયેલા રૂમની વચ્ચોવચ પડેલા ટેબલની સામેની એક ખુરશી ખેંચી પીડ ઓફિસરે તેને બેસવા કહ્યું. ચિંતન બેઠો એટલે ટેબલની બીજી બાજુની ખુરશી પર ગોઠવાઈ જતા ઓફિસરે તેની સામે હાથ લંબાવ્યો. યોર વ્હીલ ચેક પ્લીઝ. બેસતાની સાથે જ એણે માંગણી કરી. એ ચિંતનને ખટક્યું. ભલા માણસ, કાંઈ વાતચીત તો કરો એવું કહેવાનું મન થયું, પણ જ્યાં બધું ગુપ્તપણે ચાલતું હોય ત્યાં બીજી શું વાતચીત કરવાની રહે. બ્રીફકેસ ખોલીને ચિંતને તેની સામે ચેક ધરી દેવો પડ્યો. યસ પ્લીઝ. કોરા ચેકનો કાગળ હાથમાં આવતાની સાથે જ પેલાની આંખો ચમકી ઉઠતી દેખાઈ. મુખભાવમાં પણ પલટો આવ્યાનો અણસાર દેખાયો. ત્યારે ચિંતનને થયું કે હમણાં જે પૂછપરછ શરૂ કરી દેશે. એક્સરે જેવી આંખો દ્વારા કાગળને આરપાર જોઈ લીધા પછી પેલો ખુરશીમાંથી ઊભો થઈ ગયો એટલે ચિંતન ભડક્યો. કદાચ કંઈક ગડબડ હશે. તમારે થોડીવાર બેસવું પડશે. એના બોલવામાં સખ્તાઈ ન હતી, છતાં ચિંતને એના શબ્દોનો ભાર અનુભવ્યો. હું સત્વરે પાછો આવું છું. ત્યાં સુધી તમે સામેના ફ્રીજમાંથી મનપસંદ ડ્રિંક લઈને રિલેક્સ થઈ જાઓ. નજરથી ફ્રીજ દેખાડી હા નાનો જવાબ સાંભળવા રોકાયા વગર એ ઊંચો ચશ્માવાળો ઓફિસર દરવાજાનું બટન દબાવી બહાર નીકળી ગયો. તેની પીઠ પાછળ ફરી કે રૂમનો દરવાજો આપોઆપ બીડાઈ ગયો ત્યારે એકલા પડ્યાની રાહત અનુભવવી કે અકળામણ એ ચિંતનને સમજાયું નહીં. સારું થયું કે ચેક વટાવવાની જવાબદારી મેં સ્વીકારી લીધી. તેને પહેલો વિચાર તુલસીનો આવ્યો. એ આવી હોત તો આ ભેદી વ્યવહાર તેને અકળાવી મૂકત. તેના મગજની નસો તંગ થઈ જાત. મનમાંથી એ વિચાર ખંખેરી ચિંતને ફ્રીજ તરફ જોયું. કદાચ છુપા કેમેરાવાળા દ્વારા બેંકવાળા મારી હિલચાલ નિરખતા હશે એવું માની લઈ એ ફ્રીજ પાસે પહોંચ્યો. દરવાજો ઉઘાડીને જોયું તો તરેહના ડ્રિંકની બોટલો અને જ્યુસના ટીન દેખાયા. એમાંથી શું પસંદ કરવું એની દ્વિધામાં હતો. ત્યાં સ્વિસ ચોકલેટના બોક્સ પર નજર પડી. આ એર કન્ડિશન રૂમમાં ઠંડા પીણાની શું જરૂર?
તેને બદલે ચોકલેટ ચગડવા દે. કોઈ પોતાને છુપાઈને નિહાળી રહ્યું છે એવું ભાન થાય ત્યારે માણસ કેટલો સભાનપણે વર્તવા લાગે છે. ચોકલેટ ચાવતા ચાવતા પણ ચિંતને ચહેરાને ભારેખમ થવા દીધો નહીં. પેલાના ગયાને ઘણો સમય થઈ ગયો એવું લાગ્યું, છતાં ઘડિયાળ પર નજર નાખી નહીં. સ્વિસ ચોકલેટની સાથે કોરા ચેકનો વિચાર વાગોળતો રહ્યો. મશીનથી ચેક ગયો હશે, એનું ગુપ્ત લખાણ ઉપસી આવ્યું હશે, સહીની સરખામણી થઈ હશે અને કંઈક શંકાસ્પદ જણાતા 2-4 સિનિયરો ભેગા મળીને હવે આનું શું કરવું એની ચર્ચામાં લાગી ગયા હશે અને ફડાક કરતો દરવાજો ઉઘડ્યો. પેલો પીડ ઓફિસર ધાર્યા કરતાં જલ્દી તો પાછો ફર્યો, પણ તેના હાથમાં ચેકનો પેલો કાગળ જોવા ન મળ્યો એટલે ચિંતનના મનમાં અકળામણ ઘૂંટાવા લાગી. માણસ બોલે તો કંઈક ખબર પડે ને કે ફેસલો શું આવ્યો. લ્યો, ચોકલેટ ખાશો? તેને બળજબરીથી બોલતા કરવા માંગતા ચિંતને સ્વિસ ચોકલેટ તેની સામે ધરીને ઉમેર્યું. તમારી બેંકની જ છે એટલે લેવામાં વાંધો. એ એટલું કહે ત્યાં ખુરશી પર બેઠક લેતા ઓફિસરે અધવચ્ચે જ સંભળાવ્યું, બેંક અમારી નહીં, તમારી જ છે સર. ચિંતનને એ ખટક્યું. ભલા માણસ, આ સૂત્ર બીજી વાર સાંભળી રહ્યો છું. તેને બદલે મને પહેલી વાર એ સંભળાવો ને કે મારો વ્હીલ ચેક વેલિડ છે કે નહીં. મુંબઈની કોઈ બેંકમાં ચેક વટાવવા ગયો હોત તો ચિંતન આવું કાંઈક બોલી નાખત, પણ આ તો એવી બેંક હતી જ્યાં ઓફિસરો પોતે પણ ઓછું બોલવામાં અને ગ્રાહકો પાસેથી ઓછામાં ઓછું બોલાવવામાં માનતા હતા. પરિણામ જાણવાની ઉત્કંઠા સાથે ચિંતન ચોકલેટનો છેલ્લો ટુકડો ચગડતો હતો ત્યાં સામે બેઠેલા ઓફિસરે ટેબલની પોતાની તરફનું કોઈ બટન દબાવતાની સાથે જ ચિંતનની સામેની દિવાલ પર લટકતો પડદો હટી ગયો. દિવાલમાં ગોઠવાયેલા નાના ટેલિવિઝન સેટ પર પહેલાં નજર પડી અને પછી દેખાયું કોમ્પ્યુટર મશીન. હવે તમે થોડીવાર માટે અહીં લક્ષ આપજો. ચહેરા પર ઉત્સાહના કોઈ ભાવ કે અવાજમાં ઉત્તેજનાના કોઈ રણકા વગર કહીને ઓફિસરે કોમ્પ્યુટરની સ્વિચ દાબી. સૂચના મુજબ ટેલિવિઝનની સ્ક્રીન પર દ્રષ્ટિ માંડીને બેઠેલા ચિંતનને પડદા પર કાંઈક ઉપસતું દેખાયું. 100911. વાંચતાની સાથે ચિંતન ટટ્ટાર થઈ ગયો. આ તો જગતનારાયણનો એકાઉન્ટ નંબર. હજુ તો એ આંકડો બીજી વાર વાંચે એટલી વારમાં તો નાનકડા ટીવી સેટના પડદા પર બીજા આંકડા ઉપસતા દેખાયા. 31 માર્ચ 1976. એ વંચાઈ રહે ત્યાં સિનેમાના ટાઇટલની જેમ તેની નીચે બીજા આંકડા પ્રગટ્યા. એક સાતડા પાછળ 70 અને એના છેવાડે લખ્યું હતું SF એટલે કે 7 કરોડ સ્વિસ ફ્રાંક. આંકડા વાંચવામાં કોઈ શરત ચૂક ન થાય એટલે છેલ્લે શબ્દોમાં રકમ લખાઈ હતી 70 મિલિયન સ્વિસ ફ્રાંક. હજુ આગળ કંઈક વાંચવા મળશે એવી તપ્તરતા સાથે ચિંતન પડદા પર ટાપીને બેઠો હતો. ત્યાં વાંચવાને બદલે સાંભળવા મળ્યું, સર, આ છે 31 માર્ચ 1976ના યર એન્ડિંગના ફિગર. સ્કૂલમાં ગણિતના દાખલા શીખવી રહ્યો હોય એવા શુષ્ક અવાજે ઓફિસરે કહ્યું, હવે તમે થોડા બીજા ફિગર જોઈ લો. કહી તેણે કમ્પ્યુટરની ચાપ દાબી એટલે ટીવી પડદા પરથી એ આંકડા ભૂસાઈને નવા આંકડા ઉપસવા લાગ્યા. તેની પહેલી લાઇનમાં લખ્યું હતું 1 એપ્રિલ 1976 થી 31 માર્ચ 1977 અને એની સાથે રકમ ટપકાવી હતી 1 સાતડા પાછળ 50 એટલે 7 લાખ સ્વિસ ફ્રાંક. એટલું વાંચતાની સાથે જ ચિંતનને તાળો મેળવ્યો કે બેંકવાળાએ વાર્ષિક 1% લેખે પહેલા વર્ષનું 7 લાખ સ્વિસ ફ્રાંક વ્યાજ લખ્યું છે. આ રીતે 5 વર્ષના 7-7 લાખના હિસાબે રકમ બંડાઈ ગયા પછી છેલ્લે 1 એપ્રિલ 1981 થી 20 જુલાઈ 1981 એટલે કે પોતે ચેક વટાવવા બેઠો હતો એ દિવસ સુધીની 1% લેખે ગણતરી માંડીને રકમ વાંચવા મળી 1,99,452. એટલે કે 5 વર્ષ 3 મહિના અને 13 દિવસ તમારી રકમ સાચવવાનો કુલ સર્વિસ ચાર્જ થાય છે 36,99,452 સ્વિસ ફ્રાંક. સર્વિસ ચાર્જ પોતે જેને વ્યાજ માનતો હતો એ સર્વિસ ચાર્જ નીકળ્યો એટલે ચિંતનથી સહસા બોલાઈ ગયું. તમારી બેંક ખાતેદારને વ્યાજ આપવાને બદલે સામો સર્વિસ ચાર્જ લે છે. અમારી બેંક નહીં, તમારી બેંક સર. ઓફિસરે ફરી એ સૂત્ર સંભળાવીને સમજાવ્યું. લોકો અહીં વ્યાજ ખાવા માટે એમની થાપણ થોડી મૂકે છે, થાપણ અમને સાચવવા આપી જાય છે. તમારી વાત બરાબર છે. ચિંતને સત્વરે નમતું જોખી દીધું. ખાતેદારે પોતાની મૂડી સાચવવાની ફી તો ચૂકવવી જ પડે ને. હવે કુલ થાપણમાંથી 5 વર્ષ 3 માસ અને 13 દિવસનો સર્વિસ ચાર્જ બાદ કરતાં જે બાકી રકમ રહે છે તેનો આંકડો જોઈ લો. કહીને ઓફિસરે કોમ્પ્યુટરની સ્વિચ દબાવી ત્યાં પડદા પર ચિંતનને આંકડો વાંચવા મળ્યો 6 કરોડ 63 લાખ અને 548 સ્વિસ ફ્રાંક. 6 કરોડ 63 લાખ અને 548 સ્વિસ ફ્રાંકની રકમ વાંચી લે ત્યાં એને સાંભળવા મળ્યું, તમારા વ્હીલ ચેકના બદલામાં
અમારે તમને આટલી રકમ ચૂકવવાની નીકળે છે. હે? ચિંતનના હોઠ ખુલ્લા રહી ગયા. આ માણસ પહેલાં કહેવાને બદલે બધો હિસાબ માંડીને હવે છેલ્લે કહી રહ્યો છે કે તમારો ચેક પાસ થઈ ગયો. કોરા ચેકનું લખાણ બરાબર નીકળ્યું. જગતનારાયણે મૃત્યુ પહેલાંની અવસ્થામાં કરેલી સહી મળતી આવી. અત્યાર સુધી દબાવી રાખેલો ભીતરનો બધો જ ઉચાટ ક્ષણવારમાં વરાળ બનીને ઉડી ગયો. રોમાંચની ઝણઝણાટી તેના શરીરમાં પ્રસરી ગઈ. ઉત્તેજનાથી દેહની રૂવાટી ઊભી થઈ ગઈ. હવે સર, મને એ કહો કે આ રકમ અમારે તમને કેવી રીતે ચૂકવવાની છે? તમે કયા દેશના ચલણમાં, કયા શહેરની કઈ બેંકમાં રકમ ટ્રાન્સફર કરવા માંગો છો? ત્યારે ચિંતન વિચારમાં પડી ગયો. જલ્દી એમ કહેવું ન હતું કે મારે તો માત્ર ખાતું બદલવું છે, બેંક બદલવી નથી. તમે નિર્ણય લો એ પહેલાં મારી એક સૂચના પર જરૂર ધ્યાન આપશો. એવું બોલવાનો નિયમ ઘોડીને પી ગયા હોય એમ ઓફિસરે તેની ખામોશીનો લાભ ઉઠાવી લેતા કહ્યું, તમે પોતે જ અત્યારે અનુભવી ચૂક્યા છો કે આ બેંક એના ખાતેદારની ગુપ્ત થાપણ સાચવવામાં કેટલી ચીવટ રાખે છે. એટલે આ બેંકને તમારી બેંક સમજીને તમારી થાપણ અહીં જ રાખવાનું વિચારતા હો તો એના જેવું ઉત્તમ બીજું શું? ઉત્તમ નહીં ઓફિસર, સર્વોત્તમ કહો. તેનું સૂચન વધાવી લેતા ચિંતને કહ્યું, હવે એટલું કહો કે આ રકમ નવા ખાતામાં ટ્રાન્સફર કરાવવામાં તમે કેટલો સમય લેશો? સમય? કાંડા ઘડિયાળમાં જોતા ઓફિસરથી મરક હસી જવાયું. અત્યારે 10:15 થયા છે. 10:30 સુધીમાં હું ટ્રાન્સફરની તમામ વિધિ પતાવી દઉં તો તમારી બેંક માટેનું મારું માન ઓર વધી જશે. અમારી બેંક નહીં સર, તમારી બેંક. હવે ચોથી વાર એ સૂત્ર સાંભળવું ચિંતનને ગમ્યું. બહાર જવા માટે ઊભા થતા ઓફિસર સામે હસીને તેણે સંભળાવ્યું, મારી બેંક મારી, પણ 15 મિનિટ પછી, અને બાકીની 15 મિનિટમાં સાચોસાત 30 કરોડ રૂપિયા જેટલી રકમ નવા નંબર સાથે નવા ખાતામાં ટ્રાન્સફર કરવાની વિધિ આટોપાઈ ગઈ. ખાતું ઓપરેટ કરવાની માહિતી સમજાવીને ચેકબુક, મિરેકલ પેપર, મેજિક પેન વગેરે તમામ સામગ્રી પોતાને સુપરત કરી ગઈ ત્યારે બહાર રાહ જોતા સ્વિસ ડૉક્ટર અને તુલસી પાસે પહોંચી જવાની ચિંતનની અધીરાઈ ઉગ્ર બની ગઈ. મારે કંઈ વધારે સમજવું હશે તો હું ફરી તમારી પાસે આવી જઈશ ઓફિસર. હજુ હું જીનીવામાં 4-5 વીક રહેવાનો છું. યુ આર વેલકમ. કહીને ઓફિસરે વિદાય માટે તેની સાથે હાથ તો મિલાવ્યો પણ જલ્દી છોડ્યો નહીં. તમને હજુ અમારે 2 ચીજ આપવાની છે, કહીને ટેબલના ખાનામાંથી એક બંધ પરબીડિયું કાઢી ચિંતન સામે ધર્યું. આમાં જૂના ખાતામાં ટ્રાન્ઝેક્શનની બધી વિગત છે. કેટલી રકમ, કઈ તારીખે, કયા ચલણમાં જમા થઈ કે પાછી ખેંચાઈ, એનો રેકોર્ડ હવે અમારે કોઈ કામનો નથી. મારે પણ કોઈ કામનો નથી. એમ કહેવા જતાં ચિંતનને જીભ પર લગામ ચડાવી દઈ એ કવર સાચવીને ખિસ્સામાં મૂકી દીધું. અને આ બીજા પરબીડિયામાં જૂના ખાતેદારનો કોઈ ગુપ્ત દસ્તાવેજ છે જે બેંકના નિયમ મુજબ વ્હીલચેક વટાવનારને અમારે સુપરત કરી દેવાનો હોય છે. ગુપ્ત દસ્તાવેજ. ચિંતનની આંખ પહોળી થઈ ગઈ. ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન જગતનારાયણના ગુપ્ત દસ્તાવેજમાં શું હશે તેનું કુતૂહલ જોર કરવા લાગ્યું. બહાર જવાની અધીરાઈને બદલે બહાર નીકળતા પહેલા દસ્તાવેજ જોઈ લેવાની ઉત્કંઠા તીવ્ર બની ગઈ. કોટના ખિસ્સામાં કવર મૂકવા માટે લંબાયેલો હાથ પાછો વાળી લઈ તેણે બેંક ઓફિસર સામે જોયું. ઓફિસર, 5 વર્ષ પહેલાંનો ગુપ્ત દસ્તાવેજ કદાચ હવે કોઈ કામનો નહીં હોય. ઉત્કંઠાને બદલે લાપરવાહી દર્શાવતા ચિંતને કહ્યું, નકામો હોય તો અહીંયા જ જોઈ લઈને તેનો નિકાલ કરી નાખું. તમને વાંધો ન હોય તો થોડી વાર આ કેબિનમાં રોકાઈ જાઓ. વાંધો? અમને શું વાંધો હોય? કહેતા ઓફિસરે કેબિનનો દરવાજો ઉગાડી બહાર જતાં ઉમેર્યું, તમારે બેસવું હોય એટલી વાર બેસો ને, બેંક તમારી જ છે. એના શબ્દો પર લક્ષ આપ્યા વગર બારણું બંધ થતા વેત ચિંતને લાંબા પરબીડિયાની કિનારી ફાડી અંદરથી કાગળ કાઢ્યો. ઉતાવળે ગળી ખોલીને કાગળ પર નજર નાખી તો દસ્તાવેજનું લખાણ લાંબુ હોવાની ધારણા ગલત નીકળી. હિન્દીમાં માત્ર 4-6 વાક્ય જ લખ્યા હતા. ચિરંજીવ સૂરજ, કરોડો રૂપિયાની મિલકત ઉપરાંત તને હું એક એવું હથિયાર પણ આપતો જાઉં છું જેનો ઉપયોગ કરીને તું દેશના રાજપુરુષોનો બેફામ લાભ ઉઠાવી શકીશ. સર્વોચ્ચ સ્થાને બિરાજનારથી માંડીને લોકસભા, વિધાનસભા અને કોર્પોરેશનના ચેરમેન પદે બિરાજનારા આપણા સંખ્યાબંધ દેશ સેવકોના ભ્રષ્ટાચારનું એ હથિયાર મેં જ્યાં છુપાવ્યું છે ત્યાંથી તું શોધી લેજે. સાથે નકશો જોઈશ એટલે તને બધું સમજાઈ જશે. એનો ઉપયોગ કરતી વખતે સાવધ રહેજે, નહીંતર તારું જ કાળસ નીકળી જશે. પિતાના શુભાશીષ. સ્તબ્ધ બની ગયેલા ચિંતને પત્ર સાથે જોડેલા કાગળ પર ઝડપથી નજર દોડાવી. નકશાને બદલે કાગળ પર ચિત્રકામ જોવા મળ્યું. નાના બાળકો આડી ઊભી લીટીઓ કરીને ઘર બનાવે એવું એક નાનકડું ઘર હતું. ઘરની એક તરફ 2-3 ઝાડ ચીતર્યા હતા
અને બીજી બાજુ એક કૂવો દર્શાવ્યો હતો. પેન્સિલથી ચિતરેલા એ ઘરમાં એક જગ્યાએ લાલ ટપકું હતું. તેના પર ચિંતનની નજર ચોંટી ગઈ. તેનો શ્વાસ ઘૂંટાવા લાગ્યો. જગત નારાયણે છુપાવેલા ગુપ્ત દસ્તાવેજનું એ હથિયાર હાથ કરીને તમામ પાંખડી દેશસેવકોને ઠાર કરી દેવાનું ખુન્નસ તેના મગજમાં ખળભળી ઉઠ્યું. એક કર્તવ્યનિષ્ઠ સરકારી અમલદાર તરીકે મારા પિતાએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી. ત્યારે આ દેશસેવકો, તેના દાંત ભીસાયા, જડબા તંગ થયા, આંખો લાલગુમ થવા લાગી. ચિંતનનું એ રૌદ્ર સ્વરૂપ કોઈએ જોયું હોત તો એમ જ માની બેસત કે આ જુવાન જગતના તમામ અનિષ્ટોનું નિકંદન કાઢી નાખવાનો પડકાર ફેંકી રહ્યો છે.